જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે લીલી મેથીના અપે બનાવવાના છે। તેના માટે એક વાટકી મેં ઝીણો રવો લઈ લીધું છે। જે ઝીણો આવે છે તે લેવાનો છે। જો મોટો હોય તો તેને મિક્સર જારમાં પીસીને તમારે ઝીણો કરી લેવાનો। આજે ફટાફટમાં બનતો તેવો લંચ બોક્સનો નાસ્તો બનાવવાનો છે, જે બાળકોને ખૂબ જ ભાવશે। તેના માટે એક વાટકી મેં રવો લીધો છે। તે રવાને આપણે એક બાઉલમાં લઈ લઈશું। ઘણીવાર બાળકો લીલી મેથી ખાતા નથી હોતા, પણ તમે જો આવી રીતે લીલી મેથીના અપે બનીને તેમને ખવાડશો તો તેઓને ખૂબ જ ભાવશે। હવે એક વાટકી જેટલી મેં લીલી મેથી, ફ્રોઝન મેથી લીધી છે। અત્યારે શિયાળામાં મેથી આવી ગઈ છે, એને તમે ફ્રોઝન કેવી રીતે કરવી તેની પણ રીત હું તમારી આગળ શેર કરીશ। પણ મેં એક વાટકી જેટલી લીલી મેથી લીધી છે। આપણે એક વાટકી રવો લીધો છે તો એક વાટકી મેથી લેવાની છે। અને 4 થી 5 લીલા મરચાં કટ કરીને લીધા છે। મરચાં થોડા મોરા લેવાના। જો બાળકો માટે બનાવતા હોય તો થોડા મોરા લેવાના, પણ આપણે આમાં લાલ મરચું નથી એડ કરવાનું, એટલે લીલા મરચાં જ લેવાના છે। એક ઝીણી ડુંગળી ઝીણી કટ કરેલી લીધી છે। એક નાની ડુંગળી લીધી છે। વેજીટેબલ તમારે ચોઈસ મુજબ કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો, પણ આટલા સિમ્પલ વેજીટેબલમાં પણ ટેસ્ટી એવો નાસ્તો બને છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું। અડધો લીંબુનો રસ લઈ લેવાનો છે। બધું સરસ પહેલાં આપણે મિક્સ કરી લઈશું। ફટાફટ ને ટેસ્ટી એવો નાસ્તો બનાવવાનો છે। હવે પાણી એડ કરીશું। થોડું પાણી એડ કરીને આપણે સોજીને સરસ પલાળી દઈશું અને તેને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। જરૂર પૂરતું એડ કરીશું અને પછી જો રેસ્ટ આલે જરૂર પડે તો ફરીથી એડ કરવાનું છે, પણ પહેલાં પલાળી દઈશું અને 5 મિનિટ તેને રેસ્ટ આલવાની છે। હજુ જરૂર પડશે, હજુ પાણી લઈ લઈશું। એડ કરી દીધું છે બીજું પણ પાણી અને સરસ મિક્સ કરી દીધું છે। થઈ ગયું છે। હવે 5 મિનિટ માટે તેને રેસ્ટ આલીશું, જેથી સોજી સરસ આપણો ફૂલી જાય। પાંચ મિનિટ જેવું થઈ ગયું છે, ચેક કરી લઈશું। જો આપણો રવો એકદમ ફૂલીને ડબલ થઈ ગયો છે ને એકદમ થીક પણ થઈ ગયો છે। હવે પાછું તેમાં પાણી એડ કરીશું। તેને આપણે ઇડલીનું બેટર હોય છે તેવું કરી દેવાનું છે। હજુ પાણી એડ કરીશું। ટોટલ એક વાટકી ઝીણો રવામાં મારે 1.5 ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે। પહેલાં આપણે થોડું એડ કરવાનું, પછી થીક થઈ જાય પછી જ એડ કરવાનું છે। એકદમ બધું પાણી નથી એડ કરી દેવાનું, જરૂર પૂરતું એડ કરવાનું છે। ઘણીવાર દરેક સોજી અને રવો અલગ ટાઈપનું હોય છે, થોડું વધારે પાણી સૂસે છે, અમુક રવો ઓછું પાણી સૂસે છે, તે પ્રમાણે જ એડ કરવાનું છે। જો આવું ચમચીથી પડે એવું બેટર બનાવવાનું છે। થઈ ગયું છે। હવે કોથમીરના પાન લઈ લઈશું, એ છેલ્લે જ એડ કરવાના છે। જ્યારે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ ત્યારે જ એડ કરવાના છે। અડધો ચમચી બેકિંગ સોડા લઈ લઈશું, જેથી આપણો નાસ્તો સરસ જાળીદાર અને ફૂલો બને। મિક્સ કરી લઈશું। સરસ બેટરને આપણે ફેટી લઈશું, જેથી હવાના કણ ભરાય ને આપણો નાસ્તો એકદમ જાળીદાર અને ફૂલો બને। બેટરને સરસ ફેટી દીધું છે। બેટર રેડી થઈ ગયું છે આપણું। હવે આપણે અપે પેનમાં નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું। તેના માટે અપે પેન લઈ લઈશું। અપે પેનને આપણે થોડું તેલથી ગ્રીસ કરી લેવાનું છે। બધા મોલ્ડમાં તેલ લગાવી લઈશું। તેલ લગાવી લીધું છે। હવે 1 ચમચી જેટલું બેટર લઈ લઈશું। દરેક મોલ્ડ આપણે બેટરથી ભરી દઈશું। બેટર લઈ લીધું છે દરેક મોલ્ડમાં। આ રીતે બધા મોલ્ડમાં મેં બેટર લઈ લીધું છે। થોડું ગાર્નિશિંગ કરીશું। ચીલી ફ્લેક્સ લઈ લઈશું। બધા બેટર ઉપર આપણે ચીલી ફ્લેક્સ લઈ લેવાના છે।
ચીલી ફ્લેક્સ લઈ લીધા છે. હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે મૂકી દઈશું અને ફરી ચેક કરી લઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે. વચ્ચે સરસ ચડી જાય છે, પણ સાઈડમાં આંચ થોડી ઓછી અડે છે, એટલે થોડી વાર છે, પણ થોડું તેલ લગાવીને ફરીથી તેને ઢાંકીને મૂકી દઈશું. પછી તેની સાઈડ ચેન્જ કરીશું. તેલ લગાવી લીધું છે, ઢાંકીને મૂકી દઈશું. ચડી ગયા છે સરસ. હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું. એકદમ ફૂલા અને જાળીદાર બને છે. તેની સાઈડ ચેન્જ કરી લઈશું. લીલી મેથીના લીધે એટલી સરસ સુગંધ આવે છે, તમે બનાવતી વખતે તમને એવું જ લાગે કે આ ગોટા બની રહ્યા છે મેથીના. સાઈડ ચેન્જ કરી લીધી છે. થોડું તેલ લગાવી લઈશું ફરીથી. બધી મૂઢ ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે. ફરીથી તેને 3 મિનિટ જેવું ઢાંકીને મૂકી દીધું. ટોટલ 7 થી 8 મિનિટ જેવું લાગે છે. સાઈડમાં આંચ ઓછી અડે છે, તો ટોટલ 10 મિનિટ જેવું થાય છે. સાઈડ ચેન્જ કર્યા પછી તેલ લગાવી લીધું છે. બ્રશ તેલ લગાવી લેવાનું બધા અપે ઉપર. ઢાંકીને મૂકી દઈશું. ઢાંકીને મૂકી દીધું છે. હવે ચેક કરી લઈશું ફરીથી. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે આપણો અપે. લીલી મેથીના અપે બનીને રેડી થઈ ગયા છે. ચેક કરી લઈશું. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તેને હવે આપણે બહાર લઈ લઈશું. સાઈડમાં જો બાકી હોય તો એક સાઈડ ચેન્જ કરીને પલટાઈને ફરીથી ચેક કરી લેવાના. બધા થઈ ગયા છે આપણે અપે. જો થઈ ગયા છે. એક બાકી હોય તો રવા દેવાનું 1 મિનિટ માટે. એકદમ ફૂલો આપણો નાસ્તો બની ગયો છે. તેને આપણે બહાર લઈ લઈશું સર્વ કરવા માટે. જો એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે મેં. જો લીલી મેથીના અપે એકદમ ટેસ્ટી એવાના ઝટપટ બની જાય એવા, અને મેં કેચઅપ સાથે સર્વ કરે છે. તમે એકવાર જરૂરથી બનાવજો. બહુ ટેસ્ટી લાગે છે, અને ગરમ ગરમ તો અપે એટલા સરસ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો હું તમને બતાવું, એકદમ ફૂલા ને જાળીદાર બનેલા નાસ્તો છે, અને કેચઅપ સાથે તો બહુ જ સરસ લાગે છે. આ નાસ્તો તમે ફટાફટ લંચ બોક્સમાં બાળકોને બનાવી આપો શકો છો. એકદમ ટેસ્ટી એવા અપે બનીને રેડી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી આ અપ્પેની રેસીપી ગમતી હોય લીલી મેથીના અપ્પેની, તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા લીલી મેથીના અપ્પે. ઝટપટ ને ટેસ્ટી એવો નાસ્તો.